વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આપને ભાખરવડી બનાવવાના છે અને મસાલા પૂરી પણ કહી શકાય। એના માટે આપણે એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, અડધી વાટકી રવો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખશું અને મોણ મુઠ્ઠી ભરાય એટલું નાખવાનું છે। આમાં ઓછું વધારે કરી શકો અને ઘઉંના લોટની જગ્યાએ તમે મીંદાનો લોટ પણ લઈ શકો। આ રીતે બંને મિક્સ કરી દેવાનું અને સરસ આપણે ભાખરીનો નહીં અને રોટલીનો નહીં એવો, મતલબ આપણે પૂરી બનાવી એવો સરસ લોટ બાંધવાનો છે। એકદમ કડક પણ નહીં ને એકદમ નરમ પણ નહીં, આટલું મોણ નાખવાનું છે મુઠ્ઠી પૂરતું। તો થોડું ઓછું વધારે થઈ શકે છે, પણ થોડું રાખવું વધારે તો વાંધો ન આવે। પછી થોડું થોડું આપણે પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું। એકવારે બધું પાણી નહીં નાખી, નકર લોટ ઢીલો થઈ જશે તો પછી આપનું માપ છે એ આગળ પાછળ થશે। તો થોડું થોડું નાખી અને સરસ એવો કઠણ, એકદમ કઠણ નહીં અને એકદમ નરમ પણ નહીં એવો સરસ લોટ બાંધી અને તૈયાર કરી અને રાખી દઈશું। થોડી વાર બનાવીને રાખી દઈશું અને બાંધીને રાખી દેવાનો છે। તે પછી આપણે મસાલો નાખવાનો છે। આપણે રેગ્યુલર ઘરનો મસાલો હોય છે એ પણ નાખી શકીએ છીએ, પણ મેં બનાવેલો છે 1 વાટકો લઈ લીધો છે। એમાં સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું નાખશું। એમાં મીઠું આપણે લોટમાં નાખેલું છે એટલે આપણે ખાલી મસાલા પૂરતું જ નાખવાનું છે। અને ઘરે ગરમ મસાલો બનાવેલો છે, મેગી મસાલો અને ગરમ મસાલો મેં બનાવેલો છે, એની રેસીપી નાખી દીધેલી છે। તો પછી આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડી એવી ખાંડ, નાના બાળકોને આ સરસ લાગે છે, ને 2 ચમચી ઘી નાખીશું અને 1 ચમચી જેટલું પાણી નાખી અને આપણે સરસ આ તૈયાર કરી દઈશું મસાલો આપણે ભાખરવડીનો, ને દાબેલી પૂરી પણ કહી શકાય। તો આપણે મીડિયમ સરસ લોટ બાંધી અને રાખી દીધો અને બીજી બાજુ મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ આંચ ઉપર અને રોટલી જેવું જ આપણે વણવાનું, એકદમ જાડું પણ નહીં એકદમ પાતળું પણ નહીં, એવો સરસ આપણે રોટલી બનાવી લઈશું। અને એમાં આપણે મસાલો બનાવેલો છે એ મેં મેગી મસાલો નાખેલો છે। તમારી પાસે મેગી મસાલો ન હોય તો એની જગ્યાએ ગરમ મસાલો પણ નાખી શકો અને ઘઉંનો લોટમાં થોડોક ચણાનો લોટ નાખો તો પણ ચાલે, પણ મેં નથી નાખેલો, એમને પણ કરશો તો એ સરસ જ લાગશે। મારા બાળકો નાના હતા ત્યારે હું નાસ્તામાં આ રીતે ઘરે બનાવીને આપતી, પણ બહુ જ સરસ લાગતું। અત્યારે એટલી જેની મજા આવે છે, પહેલેથી ખાધેલી છે એટલે ને ઘરનું છે, મીંદો નથી એટલે કાંઈ નુકસાન પણ નથી કરતું અને નાના બાળકોને આપણે આસાનીથી ખવડાવી શકીએ છીએ। બહારનું એટલું આપણે થોડુંક ખવડાવવામાં ઓલું થતું, હિચકિચાતા હોય તો મસાલો થોડોક એવો મને ટાઈટ લાગે છે। તો એમાં 1 નાની ચમચી જેટલું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું, તો સરસ એકદમ લાગી જશે। અત્યારે થોડોક ટાઈટ હતો, થોડું પાણી નહોતું નાખેલું એટલે, અને પાણી નાખીને રાખી તમારે મહિનો દિવસ સુધી સ્ટોર કરી શકો છો, કાંઈ થતું નથી, તો બીવાની જરૂર નથી। થોડું એવું તેલ આપણે ઘી નાખેલું છે એટલે તેલનું પ્રમાણ નથી એમાં, અને ઘી છે, પાણી છે અને આ રીતે સરસ આખી રોટલીનો લગાવી દેવાનું છે સરસ મસ્તીનો આપણે મસાલો બધી બાજુ લગાવી દેવાનો છે, એટલે સરસ એનો મસ્તીનો ટેસ્ટ લાગે છે। મેગીની ભાખરવડી અલગ ટેસ્ટ હોય તો ખાવાની પણ મજા આવે છે। ને આ રીતે આપણે રોલ વારી દેવાનો છે, આ રીતે પ્રેસ કરતું જવાનું, વારતું જવાનું, એટલે વચ્ચે આપણે મસાલો તો જો કે ભીનો કરેલો છે એટલે ખુલશે નહીં અંદરથી, પણ તો એ ટાઈટ વારશો તો સરસ રહેશે, અંદરથી પોચી નહીં થાય અને આમી પોચી નહીં થાય। આપણે ઉપરથી આપણે આ રીતે રોલ વારી દેવાના અને ઉપરથી આપણે પ્રેસ કરી અને વણીશું, અને તમે આ રીતે આ કરી અને કટ કરી દેશો તો ભાખરવડી જેવું થશે। અને મારે ભાખરવડી નથી કરવી તો પૂરી કરવાની છું, તો આ રીતે આપણે નાના નાના મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે। કટ કરી અને એને થોડો પ્રેસ કરી અને વેલણથી વણી અને સ્ટોક કરીને રાખી દેવાનો છે। થોડું સ્ટોક કરી દો પછી તમે મીડિયમ આંચ ઉપર સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો આ રીતે આપણે
બધા લોહા તૈયાર કરી અને રાખી દઈશું. પછી ખાલી પ્રેસ કરતું જવાનું અને વેલણથી થોડું એવું વણી લેવાનું. વણવું હોય તો, નકર આ રીતે પણ કરો તો ચાલે. ભાખરવડીના શેપમાં પણ આ રીતે કરીએ તો સરસ એકદમ ક્રિસ્પી થાય છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ નાના મોટા બધા ખાઈ શકે અને સ્વાદમાં પણ થોડીક અલગ હોય છે, એટલે બધાને ભાવતી હોય છે. તો આવી તમે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો. હું આવી બહુ જ બનાવતી, નાના બાળકો હતા મારા અત્યારે બનાવું છું. જો આટલી બનાવેલી સ્ટોકમાં હોય તો મારે 2 દિવસમાં પૂરી થઈ જાય છે. બધાને એવી સરસ ભાવે છે. ચા સાથે સવારમાં પણ ચાલે અને બપોર પછી નાસ્તામાં પણ બાળકોને આપણે આસાનીથી આપી શકીએ એવી સરસ એમનેમ પણ ખાઈ શકાય. ક્રિસ્પી છે એટલે, અને ઘરની જ બધી વસ્તુ નાખેલી છે એટલે કોઈ ટેન્શન નથી. અને મેં ઘરનું ઘી નાખેલું છે, એની જગ્યાએ તમારે વનસ્પતિ જે તેલ આવે, ડાલડા ઘી મતલબ આવે એ નાખીને કરો તો એકદમ કડક થશે, પણ હું એનો યુઝ નથી કરતી. તો તમે આસાનીથી આ સરસ તમે તમારા બાળકોને ખવડાવી શકો એવો સરસ નાસ્તો આપનો તૈયાર છે. એકદમ સરસ તેલ આવવા દેવાનું અને પછી મીડિયમ આંચ કરી દેવાની, નકર એકદમ ફૂલ તેલ આવી જશે અને ફૂલ આંચ રાખશો તો અંદરથી કાચો રહેશે અને ઉપરથી એકદમ ગોલ્ડન થઈ જશે. તો મીડિયમ આંચ ઉપર સરસ કરવાનું. પહેલાં સ્ટોક કરી અને રાખી દેવાનું. પેપરમાં કે થાળીમાં ગમે સ્ટોક કરીને અલગ અલગ રાખશો તો ચીપકશે પણ નહીં અને એકદમ આસાનીથી બધું તમારે મેનેજમેન્ટ થઈ જશે. નકર તમે વણશો અને તરશો તો બંને ભેગું નહીં થઈ શકે. જોને પ્રેક્ટિસ હોય એ કરી શકે છે, જેને નથી હોતી એને આ રીતે સ્ટોક કરી થોડી રાખી દેવાની, કોઈ વાંધો નહીં. તો આ રીતે તમે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો. મને તો આ રીતે બનાવી પણ બહુ જ ગમે છે અને બાળકો અને ઘરનાઓને બધાને ભાવે પણ બહુ જ છે. તો હું તો બહુ જ બનાવું છું. અને ભાખરવડી કહો છો કે દાબેલી પૂરી કહો છો તે કમેન્ટ કરજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી રેસીપી શું ખાવી છે તે પણ મને કમેન્ટ કરજો. તમે શું જોવા માગો છો, ખાવા માગો છો તે પણ. આ નાસ્તો સ્ટોક કરે અને વેકેશનમાં તમારે ક્યાંય ફરવા જવું હોય તો પણ આસાનીથી આ લઈ જઈ શકીએ છીએ. બહાર નાસ્તામાં ચા સાથે તમે થોડું એવું ખાવ તો પણ પેટ ભરાય છે એવો સરસ આ નાસ્તો આપણો તૈયાર છે. તો સરસ એવી આપણે ગોલ્ડન બ્રાઉન ભાખરવડી કે દાબેલી પૂરી શું કહો છો તે કમેન્ટ કરજો. તો આપણે આ બધી મસાલા સરસ પૂરી થઈ ગઈ છે, તો એને કાઢી અને પેપરમાં સાઈડમાં રાખી દઈશું અને બીજી બાજુ આપણે બીજો તૈયાર કરેલો છે એ પણ નાખી દઈશું.